स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 13મા અઠવાડિયાનો સોમવાર. ધર્મસભા આજે પ્રેષિતો સંત પીતર અને પાઉલના પર્વો ઉજવે છે. આજનો શુભ સંદેશ આપણને એક પ્રશ્ન પૂછવા પ્રેરે છે. મારા માટે પ્રભુ ઈસુ કોણ છે? ઈસુના પ્રશ્નના જવાબ રૂપે શિષ્યો ભિન્ન ભિન્ન અભિપ્રાયો આપે છે. આજે આપણો જવાબ શું છે? સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 16, કડી 13-19. કૈસરિયા ફિલિપ્પીના પ્રદેશમાં પહોંચ્યા પછી ઈસુએ પોતાના શિષ્યોને પૂછ્યું, માનવ પુત્ર કોણ છે? એ વિશે લોકો શું કહે છે? તેમણે જવાબ આપ્યો, કેટલાક કહે છે કે સ્નાન સંસ્કારક યોહાન, કેટલાક કહે છે કે એલિયા, તો વળી બીજા કહે છે કે ઇર્મિયા અથવા કોઈ બીજા પૈગંબર. ત્યારે ઈસુએ પૂછ્યું, પણ તમે શું કહો છો? હું કોણ છું? સિમોન પીતરે જવાબ આપ્યો, આપ તો ખ્રિસ્ત છો, ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર. એટલે ઈસુએ કહ્યું, યુના પુત્ર સિમોન, તું બળભાગી છે, કારણ કોઈ માણસે નહીં પણ મારા પરમપિતાએ તને આ સત્ય જણાવ્યું છે. અને હવે હું પણ તને કહું છું કે તારું નામ પીતર એટલે ખડક છે, અને એ ખડક ઉપર હું મારા ધર્મસંઘની ઇમારત ચણનાર છું, અને એની આગળ મૃત્યુનું પણ કંઈ ચાલશે નહીં. હું તને ઈશ્વરના રાજ્યની ચાવીઓ સોંપીશ, અને તું જેની જેની પૃથ્વી ઉપર બંદી કરીશ તેની ઈશ્વર તરફથી પણ બંદી કરવામાં આવશે, અને તું જેની જેની પૃથ્વી ઉપર છૂટ આપીશ તેની ઈશ્વર તરફથી પણ છૂટ આપવામાં આવશે. स्नेहदा स्पन्दन स्पन्दन। આજે સંત પીતર અને સંત પાઉલનું મહાપર્વ છે. આજના શુભ સંદેશમાં પીતરની વાત કહેવામાં આવે છે. પીતર ઈસુની સાચી ઓળખ રજૂ કરે છે. પીતરને નવું નામ આપવામાં આવે છે. પીતરને નવું કામ સોંપવામાં આવે છે. પીતર છેલ્લા કેટલાક વર્ષોથી દિવસ અને રાત ઈસુ સાથે છે. ઈસુ પોતાની ઓળખનો સવાલ કરે છે ત્યારે સહુ સાથીઓમાં એ જ જવાબ આપવાની પહેલ કરે છે. પીતરને ઈસુની સાચી ઓળખ કરાવનાર પરમપિતા છે. એક હાથે તો તાળી ના પડે. પરમપિતા પીતરને તેના અંતરમાં ઈસુની ઓળખ આપતા હશે. સામે પક્ષે પીતરે એ ઓળખને સ્વીકારતો હશે તો જ પીતર ઓળખ પામી શકે. પીતર તો સામાન્ય માછીમાર છે. પરમપિતા તેની સાથે ઈસુ સંબંધી સંવાદ કરતા રહેતા હશે. પીતર પોતાના અંતરમાં પ્રતિસાદ આપતો હશે. આજે તો ઈસુએ પૂછ્યું એટલે જાહેરમાં બોલવાનો વારો આવ્યો. ઈસુ પીતરને પીતર નામ આપે છે. નામનો અર્થ થાય ખડક. ખડકની ખાસિયત છે અડગ રહેવું. પીતરે ઈસુ પરની શ્રદ્ધામાં અડગ રહેવાનું છે. ઈસુ પીતરમાં આ અડગતા જોઈ શકે છે. અડગ માનવ હલી શકે પણ પડી ના જાય. પીતર ઈસુની મહાવ્યથામાં હલી જશે, નકાર કરી બેસશે, પણ પશ્ચાતાપથી પાછો અડગ થઈ જશે. આ કોઈ પણ ભક્તની કહાની છે. આપણે હંમેશા સુરેખામાં ગતિ ના કરી શકીએ. ક્યાંક તો ખાડો આવી જાય. પ્રાયશ્ચિત સંસ્કાર ફરીથી આપણને સુરેખા પર ગોઠવી દે છે. પીતરને નવું કામ સોંપવામાં આવે છે. પીતર ધર્મસભાનો રખેવાળ અથવા ગોવાળ બને છે. ધર્મસભાના રચનાર ઈસુ છે. ધર્મસભા રોજબરોજના જીવનમાં પીતરના નેતૃત્વ હેઠળ ચાલશે. પીતરને એ માટે છૂટી આપવાનો અને બંધી કરવાનો અધિકાર આપવામાં આવે છે. પીતરના ઉત્તરાધિકારીને આપણે વડા ધર્મગુરુ કહીએ છીએ. કેથલિક ધર્મ વડા ધર્મગુરુને ઈસુના પ્રતિનિધિ માને છે. તેમના આદેશોને માથે ચડાવે છે. સમય સંજોગો અનુસાર પ્રભુની પ્રેરણા હેઠળ
અને સલાહકારોની મદદથી વડા ધર્મગુરુ ધર્મસભાને પરિપત્ર પાઠવતા રહે છે. सकल मारो अंतर गाहे प्रभु जी तुझे आभार देवदूतोनी આગળ હું તો તારો કરું જયકાર ઓ સકલ મારું અંતર ગાય પ્રભુજી તુજ આભાર દેવદૂતોની આગળ હું તો તારો કરું જયકાર તારા પવિત્ર ધામ ભણી હું મારું શિર નમાવું તારા નામ તણો આભાર આભાર હું ગાઉં સકલ મારો અંતર ગાય પ્રભુજી તુજે આભાર દેવદૂતોની આગળ હું તો તારો કરું જયકાર તારો અવિચલ પ્રેમની તારી નિત્ય કરુણા બતાવી તારા વચનની નામ તે સૌની આગળ દીધા દીપાવી તુજને જ્યારે સાદ કર્યો મેં વળતો ઉત્તર દીધો તુજને જ્યારે સાદ કર્યો મેં વળતો ઉત્તર દીધો પ્રાણપુરી મુજ પ્રાણમહી તે શક્તિશાળી કીધો सकल मारो अंतर गाहे प्रभुजी तुझे आभार देवदूतोनी આગળ હું તો તારો કરું જયકાર
शाश्वत अपरंपार। हे प्रभु जी तब करुणा केवी शाश्वत अपरंपार। छोड़िश ना तू तारा